વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં રેડોક્સ પ્રક્રિયાઓ જેમાં ઓક્સિડેશન અને રિડક્શનનો સમન્વય થાય છે. ઓક્સિડેશન અને રિડક્શનની જૂની સંકલ્પના અને નવી સંકલ્પના વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ જેને આપણે અલગ અલગ પ્રયોગોના નામથી ઓળખીએ છીએ, એના અનુસંધાનમાં પણ કેવા કેવા પ્રશ્નો પૂછી શકાય, કયા દ્રાવણને કઈ ધાતુના પાત્રમાં સંગ્રહ કરી શકાય, ન કરી શકાય, એની ચર્ચા પણ આપણે રેડોક્સના આધારે પૂરી કરી. આજથી આપણે રેડોક્સ પ્રક્રિયાનો એક અગત્યનો વિભાગ જેને ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે. આ મુદ્દો માત્ર રેડોક્સનો નથી પણ આખા કેમિસ્ટ્રીનો કહી શકાય. અને ઓક્સિડેશન આંક શું છે, તત્વનું શું હોય, સંયોજનમાં રહેલા તત્વોનું શું હોય, કઈ રીતે શોધવામાં આવે છે, આ બધી ચર્ચા આજે આપણે ચાલુ કરીએ છીએ અને ખૂબ અગત્યનો મુદ્દો છે. અને રેડોક્સની અંદર એવું કહેવાય છે કે જો ઓક્સિડેશન આંક જ તમને ન આવડે તો રેડોક્સનો કોઈ મતલબ રહેતો નથી. અને આ એક પાયાનું સ્ટેપ છે જેના અનુસંધાનમાં ઘણા બધા પ્રશ્નો આપણા સોલ્વ થતા હોય છે. એટલે દરેક વિદ્યાર્થીને ઓક્સિડેશન આંક શું છે, કઈ રીતે શોધવાના, એના માટેના જે કઈ નિયમો છે એ બધું આપણને ખબર હોવી જોઈએ. તો આજથી આપણે આ ટોપિક ચાલુ કરીએ છીએ. તો સૌથી પહેલા ઓક્સિડેશન આંક એ વાસ્તવમાં છે શું? તો ઓક્સિડેશન આંક એટલે બીજું કંઈ નહીં, ઘટક ઉપર રહેલો વીજભાર. બસ આટલું પહેલા મગજમાં ક્લિયર હોવું જોઈએ. મેં શબ્દ વાપર્યો ઘટક, બરાબર? હવે ઘટક તરીકે ગમે તે હોઈ શકે, બરાબર? તો એની પણ આપણે ચર્ચા કરશું. પણ મગજની અંદર ઓક્સિડેશન આંક એટલે વીજભાર યાદ રાખી લો, બરાબર? અને બીજું પણ એને ઘણીવાર આવું લખાય છે, ઓક્સિડેશન આંક એટલે ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા, બરાબર? આ બધાનો અર્થ એક જ થાય. ઓક્સિડેશન આંક બોલો, ઓક્સિડેશન અવસ્થા બોલો કે વીજભાર બોલો, આ બધાનો અર્થ એક જ થાય છે. હવે ધીરે ધીરે આપણે આની શરૂઆત કરીએ. આગળ મેં થોડી ઘણી તમને માહિતી આપેલી છે, પણ હવે આજથી હું તમને પદ્ધતિસર એના વિશે સમજાવી રહ્યો છું. ઓકે? તો સૌથી પહેલો મુદ્દો, દરેક વિદ્યાર્થી ટાઇટલ લખી પહેલા ઓક્સિડેશન આંક, વીજભાર અને ઓક્સિડેશન અવસ્થા, બરાબર? હવે ટાઇટલ આપો નિયમો. ઓક્સિડેશન આંકની ગણતરીના કેટલા નિયમો છે તે પણ આપણને ખબર હોવી જોઈએ. તો લખો એમાં નંબર 1, કોઈ પણ તત્વ કે સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય હોય છે. કોઈ પણ તત્વ કે સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય હોય છે. એકદમ બેઝિક વસ્તુ મેં તમને લખાવી દીધી, બરાબર? હવે એવું ન કહેતા કે તત્વ કોને કહેવાય અને સંયોજન કોને કહેવાય, એ બધાને ખબર છે, બરાબર? દાખલા તરીકે તમને પૂછે કે ચલો ભાઈ Na નો ઓક્સિડેશન આંક શું? Na છે, પછી P4 છે, પછી ઓક્સિજન છે, પછી ક્લોરીન છે વગેરે. આ બધાને તત્વ કહેવાય, બરાબર? તો બધા તત્વ જે છે એના માથા ઉપર તમને શું દેખાય છે? મને કહો. કશું દેખાતું નથી. કશું દેખાતું નથી એટલે 0. મેથ્સની ભાષામાં એક નહીં લખવાનું, એકાઈ ના દેખાય એટલે ઘાત 1, બરાબર? આ કેમિસ્ટ્રી છે. તો માથા ઉપર વીજભાર નથી. સોડિયમ એ તત્વ છે જેમાં બધા પરમાણુ સોડિયમના હોય. P4 એ પણ તત્વ જ છે, O2 એ પણ તત્વ જ છે, Cl2 પણ તત્વ છે. તો આ બધા તત્વોનો ઓક્સિડેશન આંક શું હોય? 0 હોય. દેખાય છે માથા ઉપર કશું છે, બરાબર? ત્યારબાદ સંયોજનની વાત કરીએ. તો આગળ મેં તમને NaCl નું ઉદાહરણ આપેલું છે, બધાને ખબર છે. પરીક્ષામાં પૂછાય કે NaCl નો ઓક્સિડેશન આંક કેટલો? આખા NaCl નો તો 0, બરાબર?
આ મગજમાં ક્લિયર હોવું જોઈએ. એટલે NaCl નો ઓક્સિડેશન આંક 0, H2O નો ઓક્સિડેશન આંક 0, HCl નો ઓક્સિડેશન આંક 0 વગેરે. તો પહેલા દરેક પાસે આ માહિતી ક્લિયર હોવી જોઈએ. કોઈ પણ તત્વ હોય કે કોઈ પણ સંયોજન હોય એનો આખાનો ઓક્સિડેશન આંક 0 હોય છે. આ વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ. બરાબર? ચલો ત્યારબાદ નંબર 2. આ બધા તટસ્થ ઘટકોની વાત થઈ. તત્વ એ તટસ્થ કહેવાય, સંયોજન પણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય અને એની ટોટલ ઓક્સિડેશન અવસ્થાની વાત પૂરી થઈ ગઈ. હવે વાત કરીએ આયનની. ઘણીવાર તમને આયન આપેલો હોય તો લખો કોઈ પણ આયન નો ઓક્સિડેશન આંક, કોઈ પણ આયનનો ઓક્સિડેશન આંક તેના પર રહેલા વીજભારને સમાન હોય છે. કોઈ પણ આયન, હું તમને સરળ ભાષામાં લખાવું છું, પછી આયન કયા છે એના વસ્તુ છે. કોઈ પણ આયનનો ઓક્સિડેશન આંક તેના પર રહેલા વીજભારને સમાન હોય છે. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. બરાબર? એનો અર્થ એવો થયો કે પરીક્ષામાં તમને પૂછાય કે ચલો ભાઈ અલગથી પૂછાય કે Na+ નો ઓક્સિડેશન આંક કેટલો, તો માથા ઉપર તમને દેખાય છે +1. બરાબર? તમને પૂછે Mg+2 નો ઓક્સિડેશન આંક કેટલો, તો +2 દેખાય છે. Al+3 નો ઓક્સિડેશન આંક કેટલો, તો +3. આવું લખી શકાય. બરાબર? આ સિવાય અન્ય કેટલાક આયનો કહી દઉં તમને. ધારો કે તમને પૂછે કે Cn- કેમિસ્ટ્રીમાં બધું આવશે. સાયનાઇડ આયન માથા ઉપર કેટલા દેખાય છે, તો કે -1. પછી એમ પૂછે કે ભાઈ સલ્ફેટ આયન, તો સલ્ફેટ આયન એટલે SO4 -2 હોય તો આનો ઓક્સિડેશન આંક કેટલો, તો કે -2. પછી ફોસ્ફેટ આયન છે PO4 -3, આનો ઓક્સિડેશન આંક કેટલો, તો કે -3. આવા ઘણા બધા છે. CH3 COO- આનો કેટલો, તો કે માઈનસ. MCQ માં આયન તમને આપેલો હોય તો આ રીતે લખી શકાય. બરાબર? તો બીજા ઘણા બધા છે. OH છે એના ઉપર -1 જ હોય. જેમ જેમ તમે કેમિસ્ટ્રી ભણશો એમ તમને આયનોનું નોલેજ આવતું જશે. NO3- આને નાઇટ્રેટ આયન કહેવાય, NO2- આને નાઇટ્રાઇટ કહેવામાં આવે છે. તો આવા ઘણા બધા આયનો તમારી સામે આવશે. બધાને બોલતા આવડવું જોઈએ. આને કહેવાય સાયનાઇડ આયન, આને કહેવાય ફોસ્ફેટ આયન, આને સલ્ફેટ આયન, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એસિટેટ, હાઇડ્રોક્સિલ. ઉપરના 3 આયનો અને આ એમાં ફેર શું છે? ઉપરના જે 3 આયનો છે એ એક જ પરમાણુથી બનેલા છે તો કહી શકાય, અને નીચેના જે આયનો છે તે એકથી વધારે પરમાણુઓથી બનેલા છે. એટલે આને આપણે સંયોજિત આયન કહીશું. કોઈ પણ આયનમાં એક પરમાણુથી બનેલો હોય, એક કરતા વધારે પરમાણુથી બનેલો હોય. મેં તમને મુદ્દો શું લખાયો? આયનનો ઓક્સિડેશન આંક તેના ઉપર રહેલા વીજભારને સમાન હોય છે. ફિનિશ. પરીક્ષામાં પૂછાય કે સલ્ફેટ આયનનો ઓક્સિડેશન આંક કેટલો, તો -2. બરાબર? PO4 -3 છે. ફોસ્ફેટ આયન એનો ઓક્સિડેશન આંક કેટલો, તો -3. બરાબર? તો આ પહેલો મુદ્દો જે હતો એ તત્વ અને સંયોજનની વાત થઈ, કારણ કે એમના માથા ઉપર તો કોઈ વીજભાર છે જ નહીં, એટલે 0. અને આ બધાના માથા ઉપર આપણે વીજભાર મૂકેલો છે, અને વીજભાર જે છે પ્લસ પણ હોઈ શકે, માઈનસ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એટલે મગજમાં એક વસ્તુ એ પણ ક્લિયર હોવી જોઈએ કે ઓક્સિડેશન આંક ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. બરાબર? તો આ એક ચર્ચા થઈ ગઈ. હવે દરેક વિદ્યાર્થીના મગજમાં એવો વિચાર આવતો હશે કે સાહેબ આખાનો ઓક્સિડેશન આંક તો -1 છે, પણ એમાં રહેલા કાર્બનનો કેટલો, નાઇટ્રોજનનો કેટલો? એક વસ્તુ યાદ રાખજો, આ -1 જવાબ આવે કે પરિણામી છે, એટલે આમાં પ્લસ માઈનસ હશે જ, અને પ્લસ કરતા માઈનસનું પડતું ભારે હશે, એટલે પરિણામી જવાબ માઈનસમાં છે. આની વાત કરીશું. આમાં પરિણામી જવાબ ઋણ છે, પરિણામી જવાબ ઋણ છે, ઋણ છે, ઋણ છે, ઋણ છે. ક્લિયર? તો હવે એ દિશામાં ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ. આ એક સામાન્ય એકદમ બેસિક વસ્તુને તમને કહી દીધી. બરાબર? હવે આપણે આગળ વધીએ છીએ ધીરે ધીરે. બરાબર? આ બે સામાન્ય નિયમો કહી શકાય, તત્વ, સંયોજન અને આયન. ચલો હવે ભગવાન
જેને આપણે પૂછતા હોઈએ છીએ એમને આવર્ત કોષ્ટકમાં રહેલા જે કંઈ તત્વો છે 118 ની આસપાસ એમને ઓક્સિડેશનના ધ્યાનમાં રાખીને એક વરદાન આપેલું છે અને વરદાન શું છે હું તમને કહીશ બરાબર તો દરેક વિદ્યાર્થીને આવર્ત કોષ્ટકનું નોલેજ છે જ એ આવર્ત કોષ્ટકની અંદર બધાને ખબર છે કયો સમૂહ પ્રથમ સમૂહ બરાબર હવે પ્રથમ સમૂહના તત્વો કયા તો લિથિયમ સોડિયમ આ બધા જે છે પ્રથમ સમૂહના તત્વો છે એ બધા તત્વો જ્યારે પોતાના ઘરે હોય એટલે આવર્ત કોષ્ટકમાં હોય ત્યારે એમનો ઓક્સિડેશનાંક શું હોય શૂન્ય એમના માથા પર કઈ છે ત્યાં સોડિયમના માથા પર કઈ દેખાય તમને કશું જ નહીં બરાબર એટલે સોડિયમ નામનું તત્વ જ્યારે પોતાના ઘરે હોય ત્યારે એના માથા ઉપર કોઈ ભાર નથી એટલે ઝીરો ક્લિયર ઓકે આ સોડિયમ સ્થાયી થવા માટે બાહ્ય કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે પોતાના ઘરેથી બહાર નીકળે છે સાચું કે નહીં સામે 17મા સમૂહનું એક તત્વ ક્લોરીન એ પણ બહાર આવે છે બધી ચર્ચા મેં આજે કરેલી છે એમની વચ્ચે વાર્તાલાપ થાય તું કેમ આવ્યો સ્થાયી થવા માટે બધા આવ્યા છે અને બંને જણા ક્લોરીન અને સોડિયમ ઇલેક્ટ્રોનની શું કરે છે આપ-લે કરે છે કે સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દે છે અને ઇલેક્ટ્રોન જ્યારે આમથી આમ થાય એટલે બંનેના જે વીજભારની જે તટસ્થતા હતી એ બદલાઈ જાય સોડિયમની અંદર ધન કરતા ઋણ વીજભારનું પલ્લું ઘટી જાય અને ઇલેક્ટ્રોન આમ જતા રહે અને પેલી બાજુ પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધી જાય પ્રોટોન તો ત્યાં જ છે બંનેના પણ ઇલેક્ટ્રોનના કારણે આખું પિક્ચર બદલાઈ જાય છે અને ઇલેક્ટ્રોન જ્યારે આમથી આમ જતો રહે એટલે Na ના માથા ઉપર પ્લસ આવી ગયા Cl ના માથા ઉપર માઈનસ 1 આવી ગયા અને ત્યારબાદ એ બંને વચ્ચે આકર્ષણ થયું અને એક નવું સંયોજન બન્યું કયું NaCl મીઠું જેના વગર આપણે ખોરાક બનાવી શકતા નથી કલ્પના કરો સોડિયમ અને ક્લોરીન જો ઘરની બહાર ન નીકળ્યા હોત તો આપણને મીઠું ક્યાંથી મળે કલ્પના કરો તમે એટલે બધા તત્વો જે છે આવર્ત કોષ્ટકના એ બહાર નીકળે જ છે ખાસ કરીને 1 થી 17 ના અને બધા એકબીજાના સંપર્કમાં આવે છે વાતો કરે છે ચર્ચા કરે તું કેમ આવ્યો સ્થાયી થવા માટે બધા આવે છે જરૂર પડે ઇલેક્ટ્રોનની આપ-લે કરે જરૂર પડે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એમાંથી નવા સંયોજનોનું શું થાય સર્જન થાય અને એમાંનું એક ઉદાહરણ છે NaCl પણ આગળ પણ મેં કહેલું છે કે NaCl નો આખાનો વીજભાર 0 છે પણ Na ના માથા ઉપર પ્લસ હોય Cl ના માથા ઉપર -1 હોય આ બધાને ખબર છે બરાબર તો હવે ભગવાને જે વરદાન આપ્યું છે તમને કહી દઉં છું બરાબર ધ્યાનથી સાંભળજો લખો ત્રીજો મુદ્દો લખો પ્રથમ સમૂહના તત્વો વાક્ય રચના બહુ વ્યવસ્થિત તમને લખાવું છું પ્રથમ સમૂહના તત્વો કોઈ પણ સંયોજન બનાવે પ્રથમ સમૂહના તત્વો કોઈ પણ સંયોજન બનાવે તો તે સંયોજનમાં પ્રથમ સમૂહના તત્વનો તે સંયોજનમાં લખી અંડરલાઈન કરજો તે સંયોજનમાં પ્રથમ સમૂહના તત્વનો ઓક્સિડેશન આંક હંમેશા +1 હોય છે હંમેશા +1 હોય છે આ ભગવાને વરદાન આપ્યું કે પહેલા સમૂહનું તત્વ ઘરની બહાર નીકળે કોઈની સાથે ઇલેક્ટ્રોનની આપ-લે કરે તો ઇલેક્ટ્રોન એક જ હોય એક જ ઇલેક્ટ્રોનની આપ-લે થાય એક તત્વ દ્વારા બરાબર એક તત્વના એક પરમાણુ દ્વારા એટલા માટે જે સંયોજન બનવાનો એમાં પ્રથમ સમૂહનું જે તત્વ હશે એનો ઓક્સિડેશન આંક હંમેશા +1 જ હોય આ ફિક્સ થઈ ગયું બધાને ખબર છે NaCl ની અંદર પરીક્ષામાં પૂછાશે કે ચલો ભાઈ NaCl ની અંદર Na ના નીચે અંડરલાઈન કરીએ છે એનો અર્થ કે તમારે Na નો ઓક્સિડેશન આંક લખવાનો છે તો NaCl માં Na નો ઓક્સિડેશન આંક +1 જ હોય ક્લોરીન ની ચર્ચા નથી કરતો ખાલી સોડિયમની વાત કરું છું બરાબર એટલે કેમિસ્ટ્રી જ્યારે તમે ભણો તમારી સામે કોઈ સંયોજન આવે અને એની અંદર જો પ્રથમ સમૂહનું તત્વ હોય લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સિલિશિયમ તો આંખો બંધ કરીને એનો ઓક્સિડેશન આંક +1 લખી નાખવાનો બરાબર ઉદાહરણ લખું છું બીજા
Na2CO3 Na2CO3 તો આમાં પણ સોડિયમનું ઓક્સિડેશન કેટલું હોય +1 ઘણા કે બે સોડિયમ છે તો બંનેનો ++ હોય એટલે ટોટલ +2 થાય પણ એક સોડિયમનો +1 કોઈ પણ તમે શોધી લો બરાબર પછી તમે KOH લઈ લેજો KOH આ નામ તમે સાંભળ્યું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એમાં K નો નીચે અંડરલાઈન કરું છું એટલે આપણે સોલ્વ કોઈ પણ સંયોજન લઈ લો બરાબર KOH છે NaOH લઈ લો એ પણ શું હોય +1 એટલે ભગવાને પ્રથમ સમૂહના જે કઈ તત્વો છે એના વિશે આપણે એક સરસ માહિતી આપી દીધી કે પ્રથમ સમૂહનું તત્વ પોતાના ઘરે હોય ઘરે એટલે આવર્ત કોષ્ટકમાં ત્યારે એનો ઓક્સિડેશન અંક 0 હોય પણ એ તત્વ જ્યારે માર્કેટમાં આવે છે બીજા તત્વ સાથે સંયોજનો બનાવે છે ત્યારે એનો ઓક્સિડેશન અંક કેટલો હોય તો હંમેશા +1 જ હોય આ વરદાન કહેવાય અને કહેવાય વરદાન અને પ્રથમ સમૂહ એટલે આલ્કલી ધાતુ બધાને નામ પણ કદાચ ખબર જ હશે આલ્કલી એટલે ભગવાને આવા વરદાન આપી દીધા છે અમુક તત્વોને અમુક આખા સમૂહને વરદાન આપી દીધું લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ગમે તે તત્વ હોય ગમે તે સંયોજન હોય +1 જ હોય ફિક્સ બરાબર આ લખતા રહેજો ઉદાહરણ ત્યારબાદ બીજું વરદાન આપ્યું બીજા સમૂહ બરાબર છે ધ્યાન આપજો ચલો બીજો સમૂહ એટલે બધાને ખબર છે આલ્કલાઇન અર્થ ધાતુ એવું આપણે કહીએ છીએ લખો નંબર 4 બીજા સમૂહના તત્વો કોઈ પણ સંયોજનમાં હોય તો તે સંયોજનમાં તેમનો ઓક્સિડેશન અંક હંમેશા +2 હોય છે હંમેશા +2 આ બીજો સમૂહ એટલે ક્યાંથી ચાલુ થાય બેરિલિયમ બરાબર લિથિયમની આવર્તમાં આગળ જાઓ તો બેરિલિયમ આવે બેરિલિયમ આવશે પછી કેલ્શિયમ આવશે આ બધા તત્વો ચાલુ થઈ જશે મેગ્નેશિયમ આવશે બરાબર સોડિયમ પછી મેગ્નેશિયમ આવે તો આ બધું ક્લિયર હોવું જોઈએ પોટેશિયમ પછી કેલ્શિયમ આવશે તો આ બધામાં અવસ્થા એની +2 જ હોય દાખલા તરીકે લખો MgCl2 છે બરાબર એમાં Mg ના નીચે અંડરલાઈન કરી છે તો મેગ્નેશિયમ કયા સમૂહનું તત્વ છે બીજા સમૂહનો +2 લખી દો એનો અર્થ આ મેગ્નેશિયમ જ્યારે તત્વ સ્વરૂપે હોય તત્વ એટલે ઘરે હોય કોની સાથે જોડાયેલું ના હોય ત્યારે એની અવસ્થા 0 હોય પણ કોઈની સાથે જોડાયેલું હોય જેમ કે ક્લોરીન સાથે જોડાયેલું છે તો આ કેસમાં મેગ્નેશિયમની ઓક્સિડેશન અવસ્થા +2 જ હોય એનો ઓક્સિડેશન અંક +2 જ હોય એનો વીજભાર +2 જ હોય કોઈ પણ તમે લઈ લો CaOH twice તમામ કેલ્શિયમ છે તે કેવી હોય +2 હોય તો ભગવાને આવર્ત કોષ્ટકના 1 થી જે 18 સમૂહ છે એમાં બે વરદાનો આપી દીધા પહેલો સમૂહ અને બીજો સમૂહ તો બધાને ક્લિયર છે બરાબર તો આખા સમૂહને વરદાન આપી દીધા છે બરાબર હવે વાત કરીએ પર્ટિક્યુલર એટલે એ વરદાન આખા સમૂહને ના આપે પણ એ સમૂહમાં રહેલા કોઈ પણ એક તત્વને જ આપે બરાબર તેવા બે તત્વોની હું ચર્ચા કરું છું નંબર 5 લખો ચાલો પહેલા આ લખી નાખજો બીજો સમૂહ હવે લખો નંબર 5 એલ્યુમિનિયમ બધાએ નામ સાંભળ્યું છે એલ્યુમિનિયમ લખો કોઈ પણ સંયોજનની વાત કરું છું ધ્યાન રાખજો કોઈ પણ સંયોજનમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અંક હંમેશા +3 હોય છે કોઈ પણ સંયોજનમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અંક હંમેશા +3 હોય છે એલ્યુમિનિયમના સંયોજનની વાત કરીએ તો AlCl3 આ એલ્યુમિનિયમ ચલો તો આમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અંક +3 જ હોય એલ્યુમિનિયમનું કોઈ પણ સંયોજન તમે લઈ લો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એમાં પણ એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અંક +3 છે અંડરલાઈન કરું છું ખ્યાલ આવી જાય તમને જે અંડરલાઈન કરેલો છે એનો ઓક્સિડેશન અંક લખેલો છે બરાબર તો ભગવાને જે એલ્યુમિનિયમ
છે એને વરદાન આપ્યું છે કે કયા સમૂહમાં છે એ પણ તમને ખ્યાલ છે બરાબર, પણ તે સમૂહના બધા તત્વોને નહીં, માત્ર કોને એલ્યુમિનિયમ. તો આ પણ ખબર હોવી જોઈએ બરાબર. ત્યારબાદ એક છેલ્લું વરદાન કહી દઉં, અને એ વરદાન આપ્યું છે કોને ફ્લોરિન. 17મો સમૂહ, પણ 17મા સમૂહના બધા તત્વોને નહીં, માત્ર કોને ફ્લોરિન. તો લખો કોઈપણ સંયોજનમાં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક ફ્લોરિનનો ઓક્સિડેશનાંક હંમેશા -1 હોય છે. કોઈપણ સંયોજનમાં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક હંમેશા -1 હોય છે. બરાબર. તો ફ્લોરિનને પર વરદાન આપ્યું છે -1. ફ્લોરિનનો કોઈપણ સંયોજન લઈ લો, દાખલા તરીકે HF એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ, તો આમાં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 જ હોય. ત્યાર પછી O2F2, આ બધા સંયોજનો છે એમાં પણ ફ્લોરિનની અવસ્થા -1 જ હોય છે. ફ્લોરિનનું કોઈ પણ સંયોજન, તત્વની વાત નથી કરતો, તત્વનો ઓક્સિડેશનાંક તો પહેલેથી મેં જેનો કહી દીધું છે. એટલે ફ્લોરિન જ્યારે પોતાના ઘરે હોય ત્યારે એના માથા ઉપર કશું ના હોય, વીજભાર 0 જ છે, પણ જ્યારે એ ઘરની બહાર નીકળે, બીજા સાથે જોડાય ઇલેક્ટ્રોનની આપલેથી કે ભાગીદારીથી, ત્યારે એના ઓક્સિડેશનાંકમાં ફેરફારો થતા હોય છે. એકનો પ્લસ થાય તો એકનો માઈનસ થાય. ફ્લોરિનનો -1 છે, અને કેમિસ્ટ્રીમાં એવું કહેવામાં આવે છે કે ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધારે, એટલે આગળ પણ મેં કહેલું છે કે ફ્લોરિને ઇલેક્ટ્રોનને જોઈને પાગલ થાય છે. ઇલેક્ટ્રોન પ્રત્યે એને જોરદાર આકર્ષણ છે. સામે જો ઇલેક્ટ્રોન લઈને કોઈ કામ ઊભું હોય અને જો ફ્લોરિન ત્યાંથી પસાર થાય તો તરત ઇલેક્ટ્રોન ખેંચી લે, તમને ખબર ન પડે. આવો ફ્લોરિનનો સ્વભાવ છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં મેં 6 મુદ્દા તમને ખાસ કીધા છે, અને દરેક વિદ્યાર્થીને આ મુદ્દા જે છે એ ખબર હોવી જોઈએ. એટલે આજના લેક્ચરમાં મેં જે વરદાન આપેલા હતા, જે ફિક્સ છે, એની આપણે ચર્ચા કરી દીધી. ફરીથી એકવાર રિપીટ કરું છું, કોઈ પણ તત્વ કે કોઈ પણ સંયોજનનો કુલ ઓક્સિડેશનાંક 0 હોય છે. NaCl નો આખાનો ઓક્સિડેશનાંક પરીક્ષામાં પૂછાય તો 0, ક્લિયર હોવો જોઈએ. પણ NaCl માં રહેલા Na નો ઓક્સિડેશનાંક પૂછાય તો +1 થઈ જાય. એમાં આ નિયમ લાગુ પડે સંયોજનની, બરાબર. એટલે પહેલા બે નિયમ સામાન્ય છે. આયનોની વાત કરી, એ દેખાય છે માથા ઉપર. ત્યારબાદ ભગવાને જે વરદાન આપેલા છે, 4 વરદાન યાદ રાખજો. એક પહેલા સમૂહને આપ્યું છે, યાદ રાખવાનું. એક બીજા સમૂહને આપેલું છે, એક એલ્યુમિનિયમને આપેલું છે, અને એક ફ્લોરિનને આપેલું છે. આટલાને ભગવાને વરદાન આપ્યા છે કે આટલા તત્વો કોઈ પણ સાથે જોડાય તો એમની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ જ છે. એટલે આ બધી વસ્તુ તમને આગળ જતા ફાયદો કરાવી આપશે. જેની ફિક્સ હોય એ નક્કી કરી લેવાનું, તો બાકીનાની શોધતા આવડે કે ના આવડે એનો આપણે આગળ શું કરવાના છીએ, ઉપયોગ કરવાના છીએ. તમને એવું પૂછે કે ભાઈ NaCl માં Cl ની કેટલી, NaCl માં Cl ની ઓક્સિડેશન અવસ્થા કેટલી? તમને એવો પ્રશ્ન પૂછાય કે Cl ની અવસ્થા કેટલી, મને શોધીને કહો, તો શોધી શકાય. કઈ રીતે? તો Na ની તમને ખબર છે કેટલી, +1. તો સામાન્ય સમીકરણ બનાવવાનું મેથ્સમાં 5મા 6મા બનાવતા હતા કે ભાઈ સોડિયમ કેટલા, તો કે +1 જ હોય. ક્લોરીન ની અવસ્થા આપણે શોધવાની છે, શોધવાની એટલે x, અને બરાબર તો 0 જ હોય. કેમ? આખા NaCl નો વીજભાર કેટલો, એ તો 0 જ છે. તો આ એક સરસ મજાનો x ના સંદર્ભમાં સમીકરણ મળે કે ના મળે, તો x બરાબર શું થઈ જાય, -1. આઈ ગયો જવાબ. આ જવાબ કોનો આવ્યો, ક્લોરીન આવ્યો. એટલે કોઈ પણ સંયોજન તમને આપેલું હોય તો એની અંદર જે તત્વો છે એમાં એક તત્વ કે બે તત્વોનું જો તમને ઓક્સિડેશન ખબર હોય તો એના ઉપરથી અન્ય તત્વોનું ઓક્સિડેશન શોધી શકાય છે. એટલે ભગવાને જેને વરદાન આપેલા છે એનો આપણે સીધો શું કરશું, ઉપયોગ કરશું. ઘણા કે બાકીના તત્વોનું શું, તો બાકીના તત્વો એવા છે કે જેમનો ઓક્સિડેશન ફિક્સ ના હોય. ઘણા કે ફિક્સ ના હોય એટલે આટલો જેવું ફિક્સ નહીં. જેમ કે ક્લોરીનની વાત કરીએ તો આમાં જવાબ -1 આવે કે ના? યસ. તો NaCl માં ક્લોરીનનો જવાબ -1 આવે છે, પણ બધા સંયોજનોમાં જ્યાં ક્લોરીન હોય ત્યાં -1 નહીં આવે. હા, પણ એની રેન્જ ફિક્સ હશે કે અહીંથી અહીં, એને રેન્જ કહેવાય, વિસ્તાર કહેવાય. તો એ બધું ફિક્સ હશે. તો એ નોલેજ પણ આપણી પાસે જો હોય તો આપણને ઘણું બધું શું થાય, ફાયદો થાય. બરાબર છે? તો હવે આજનું જે લેક્ચર હતું એમાં જે ફિક્સ
વિશેષતા ભગવાને જે વરદાન આપ્યું હતું એની બધી આપણે વાતો કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજનની શરૂઆત કરશું કે ચલો કે હાઇડ્રોજનની સ્થિતિ શું છે. આમાં મેં ક્યાં હાઇડ્રોજનનો ઉલ્લેખ નથી કર્યો, જેનો પરમાણુ ક્રમાંક 1 છે, રોલ નંબર 1, જેના વિશે મેં કોઈ ચર્ચા કરી નથી. હા, કારણ હાઇડ્રોજન ઘરે હોય, આવર્ત કોષ્ટકમાં હોય ત્યારે એનું ઓક્સિડેશન શૂન્ય હોય, પણ કોઈની સાથે જ્યારે જોડાય છે, જેમ કે H2O માં છે, જો આમાં છે, બધામાં છે જ, તે વખતે હાઇડ્રોજનની સ્થિતિ શું છે એની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરથી ચાલુ કરીશું. હાઇડ્રોજન સામાન્ય રીતે કેમિસ્ટ્રીની અંદર આપણા મૂળભૂત જે કંઈ તત્વો છે કે જે અવારનવાર આપણી સામે આવતા જ હોય છે, જેમ કે હાઇડ્રોજનનું સંયોજન આપણી સામે આવે જ, ઓક્સિજનનું આવે જ, નાઇટ્રોજનનું આવે જ, કાર્બનનું આવે જ. તો આ બધા જે બેઝિક તત્વો જે છે, જે જુદા જુદા સંયોજનોમાં હોય છે, તો એમની શું સ્થિતિ છે એ માહિતી આપણી પાસે હોવી જોઈએ. બધા તત્વોની જરૂર નથી, પણ જે હાલતા ચાલતા આપણને અથડાય છે એના વિશે માહિતી હોવી જોઈએ. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવા બધા તત્વોની થોડી શું કરશું, વાત કરીશું. બરાબર? તો આનો એક સરસ મજાનો ફોટો પડી લેજો. 6 નિયમોની આપણે સામાન્ય એવી ચર્ચા કરેલી છે. આ બધું થિયરી માટે અગત્ય નથી, પણ આ બધા કોન્સેપ્ટ છે. ક્લિયર? અને ઓક્સિડેશન ના જેટલા પણ લેક્ચર છે, 3-4 લેક્ચર જે થાય એ પૂરા થશે અને તમારું કોન્ફિડન્સ એકદમ વધી જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.